બંધ ના કરી દેતા, આટલેથી સ્કીપ ના કરતા હો, ચાલુ રાખજો. હજુ આવું છું હું પાછી. તો ગાઈસ હું પાછી આવી ગઈ છું. શાના કારણે બહાર નીકળી હતી ને તો તમને નહીં કહું, પણ એના માટે નીકળી હતી. બનાય સાચું ખોટું મિત્રાજ? જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજે તો વિડીયો આપણે સ્ટાર્ટિંગ કર્યો સીધો ધાબા ઉપરથી. અને ગાઈસ વરસાદ એટલો ચાલુ છે ને કે હદ બાર વગરનો ચાલુ છે, જોઈ લો. આજે સવારથી હું એમ કહેતી હતી કે વરસાદ નહીં આવ્યો, વરસાદ નહીં આવ્યો, વરસાદ નહીં આવ્યો. અને અચાનક અત્યારે વરસાદ આવ્યો છે ને આપણે વરસાદમાં નાહવા માટે આવી ગયા છીએ ધાબા ઉપર. અને પાછળ બતાવું ને તો પાણી ભરાઈ ગયું છે ફૂલ. હું તમને બતાવું છું. આ પાછળના ખેતરોમાં પાણી કેટલું બધું ભરાઈ ગયું છે, જોઈ લો. ગાઈસ વરસાદ તો ખરેખર મજા આવી તો વરસાદ તરફ આવી ગયો છે. અને આ વરસાદની તો આપણે બધાએ રાહ જોતા જતા. તો આજે વરસાદ આવ્યો ફાઇનલી. અને વરસાદ આવો એટલે એટલો આનંદ થાય ને, બહુ મજા આવે. અને જે રીતે હું વરસાદમાં નાહવા આવી છું એવી રીતે તમે પણ વરસાદમાં નાહવા આવ્યા છો એ કોમેન્ટ કરી અને જણાવજો મને. કારણ કે મને વરસાદમાં નાહવું બહુ ગમે છે, એટલે હું વરસાદમાં નાહવા આવી ગઈ છું. તમે આવ્યા છો? તમે પણ નાહ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. પ્લસ બીજું કે જોઈ લો મીઠુભાઈ ત્યાં છો. અને વરસાદ તો એટલો ફૂલ ચાલુ છે ને ગાઈસ, ખરેખર જબરજસ્ત વરસાદ ચાલુ છે. ઠંડી લાગે છે પણ નાહવાની મજા આવે ને, એટલે ગાઈસ છે ને આપણે બહાર ના નીકળ, ઘરમાં ધ્યાન નહીં જવાનું. ઘર નીચે તો મમ્મી ને મીઠુભાઈ પપ્પાને બધા બૂમો પાડે છે, નીચે ઉપર આવી જાઓ, નીચે આવી જાઓ, નીચે આવી જાઓ, નીચે આવી જાઓ, બીમાર થઈ જશો. પણ આપણે જવાનું નહીં થતું હો, આપણે તો ઉપર જ રહેવાનું. હા મીઠુભાઈ શું કરો છો? હા શું કરો છો? વરસાદમાં ના આવશો? તો ગાઈસ જો મીઠુભાઈ તો ના હોય છો. અને હવે આપણે છે ને ધાબુ સાફ કરી છે. તો જોઈએ હાવેનો મળે તો જોઈએ ને પણ બાકી હાવે નથી જોઈએ. હાવેનો તો નહીં જ કદાચ ઉપર નીચે પણ લેવા જતો એટલે હાવે નથી. ટાઈમમાં તો બતાવું હું, ખબર નહીં પડતી. 3:58 કોમ હતું તો વરસાદ કેવો પડ્યો છે? જોરદાર નહીં? ગઈશ મજા આવી વરસાદમાં. હવે આપણે ફાઇનલી થોડુંક નહીં લઈએ, નહીં પછી જઈએ તો જોઈ લો આપણે નાવા આવી જઈએ ગાઈસ. એ મજા આવે ગાઈસ. મીઠુભાઈ કહે તો ફોન પલળશે. અને ગાઈસ ચોખ્ખો ફોન થઈ જશે. કેમેરો લેડો ફટાફટ આપણે સાફ કરી નાખીએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે તો નહીં લીધી છે વરસાદમાં. અને મીઠુભાઈ જુઓ શું કરો છો? મીઠુભાઈ શું કરો છો? હે ઢોલ વગાડી છે. અને વરસાદ તો જોવા ગાઈસ પડે છે સામે પાણીમાં, ખેતરમાં પાણી ભરાઈ ગયું એટલે મેં વિડીયો બનાવ્યો હતો 2 દિવસ પહેલાં. તો વરસાદ તપાસ થયો એટલે હવે પાસ થઈને આવ્યો. ભાઈ લો વરસાદે પરીક્ષા આપી ને પાછી હે ને, તો વરસાદે પરીક્ષા આપી દીધી છે બીજી વાર. અને વરસાદ પાસ થઈ ગયો છે. તો વરસાદ આવી ગયો છે આપણા ગામમાં. તમારા ગામમાં આવ્યો છે નહીં આવ્યો એ કોમેન્ટ કરજો. જય માતાજી, જય રાજપૂતાના. પર તેઓ નીચે આવી જશે. અને જોયું તો મીઠુભાઈ પપ્પા બહાર જતા ને તો આવી જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવો રે વરસાદ? હેરાન કરી નાખે. તો ગાઈસ આજે મંડપનો ઓર્ડર હતો મીઠુભાઈ પપ્પા અને વરસાદ આવ્યો ને એટલે હેરાન એટલે એવી રીતે નહીં પાલટી તો હેરાન થયા હશે, બાકી એ પોતે હેરાન નહીં થયા. સાચું ખોટું? વરસાદમાં હેરાન થવાય ને મંડપ બાંધવામાં, સાચી વાત છે. અને ગાઈસ આપણે કંઈક નવું કર્યું, મશીનના કપડાં પહેરાવી દીધા. ઘણા દિવસથી ગાઈસ આપણું મશીન ખુલ્લું હતું તો આજે ફાઇનલી કપડાં પહેરાવી દીધા. તો જોઈ લો, કારણ કે વરસાદ આવે છે ને તો પાણી પડે છે. અને પાણી ભાઈ સીધું મશીન ઉપર ટપકતું એના કારણે. અને ગાઈસ વરસાદ તો જુઓ હા મેં ખેતરે કેટલું ભરાઈ ગયું. આટલો બધો વરસાદ આવ્યો છે. હું સવારે હમણાં લાઈવ કરીને ત્યાં ગાઈસ લાઈવમાં કહેતી હતી કે અમારે વરસાદ નહીં આવ્યો, વરસાદ નહીં આવ્યો. અને અત્યારે આવ્યો ને તો બંધ થવાનું નામ લેતો નથી. બરોબર ને લે એ સાચું ખોટું? અને અમારો મની પ્લાન્ટ જુઓ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો છે, લીલો લીલો. આપણે ગણપતિ બાપ્પા જોઈ લો, નદી ભરાઈ ગઈ ગાઈસ અમારે તો.
એટલો બધો વરસાદ આવી ગયો છે. અડધો કલાક રહેશે ગઈશ પાણી, પછી જો જતું રહેશે ને તો ખબર નહીં પડે, કારણ કે હા હું બધું છે ને એ જંગલ છે અને જંગલની અંદર પાણી જતું રહે એટલે ખબર ના પડે, બરાબર. એટલે લેરો તો આપણે મીતુબેન પપ્પા આવ્યા તેમને ચાવા બનાવીએ છીએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે મીતુબેન પપ્પા બધાને ચા નાસ્તા કરી લીધે. ચા નાસ્તા કરીને વરસાદ તો ઘા કરે છે. શું થયું? કશું નહીં ને. મીતુબેન પપ્પા પાછળ આવીને ઊભા થઈ ગયા. હું કીધી અચાનક શું થઈ છે? તેના પાછળ આવી ગયા તો મને કે ખાલી હું વરસાદ જોવા આવ્યો તો મારી એમ કહેતો. કેટલો પડે વરસાદ? એવું? તો પાછળ તો વરસાદ તો ગાઈસ બહુ જ પડે છે આજે તો ખરેખર, કારણ કે મને એવું લાગે છે કે વરસાદમાં ખોટું લાગી ગયું. હું કીધું હતું કે વરસાદ નપાસ થઈ ગયો એટલે કે વરસાદમાં ખોટું લાગ્યું ને એવું લાગે તો બહુ વરસાદ પડે છે ગાઈસ. અને મમ્મી બેઠા છે. મમ્મી વરસાદ કેવો આવ્યો? બહુ આવ્યો નહીં? તો ગાઈસ 2 મિનિટ હું ખાલી પછી તમને પાછો બ્લોગમાં બતાવું હો. ચાલુ રાખજો, બંધ ના કરી દેતા, આટલેથી સ્કીપ ના કરતા હો, ચાલુ રાખજો. હજુ આવું છું હું પાછી બ્લોગમાં કંઈક લઈને રહું. તો ગાઈસ હું પાછી આવી ગઈ છું. શાના કારણે બહાર નીકળી હતી ને તો તમને નહીં કહું, પણ એના માટે નીકળી હતી કે આપણા કેમેરામાં ક્લીન નહોતું આવતું એટલે ગાઈસ બહાર નીકળી હતી. મીતુભાઈ બેસી જશે. મીતુભાઈ આજે હું છે વરસાદ દિવસ, કાલે રજા હતી અમારે. હા મીતુભાઈ ખુશ થઈ જાય ગાઈસ. અને ગાઈસ બીજી એક વાત કહું હું તમને, પણ કોઈ કહેવાની નહીં હો. આ વરસાદમાં હું ખાવાની ઈચ્છા થાય મીતુભાઈ? વરસાદમાં ખાવાની હું ઈચ્છા થાય? એ તો આવા બનાવીએ છીએ જોશી પછી તો. એવું મમ્મી? વરસાદમાં હું ખાવાની ઈચ્છા થાય? મમ્મી કે જે બનાવે ખાઈ લઈએ. આપણે મીતુબેન પપ્પાને પૂછવા જઈએ, એ તો પાછળ ઊભા વરસાદ જ જોવો છો બારીથી. તો મિત્રાજ વરસાદમાં હું ખાવાની ઈચ્છા થાય? મસ્ત ગોટા, હા બરોબર. ગરમ ગરમ હોય તો જ મજા આવે. બરોબર. તો ગાઈસ મીતુબેન પપ્પાએ કહી દીધી, મીતુભાઈ સરપ્રાઈઝ રાખી, બરોબર. એટલે હવે જોઈ દઈએ. મીતુભાઈ તમારું સરપ્રાઈઝ તો ફેલ થઈ ગયું, કરશો? હા સારું. તો ગાઈસ હું તમને બહાર વરસાદ પણ બતાવું તો કેવો વરસાદ પડે છે ને એ. તો જુઓ ગાઈસ, અમે કપડાં મૂકીએ છીએ ને તો એ છતાંય પાણી કેટલું પડે છે, એટલો વરસાદ પડે છે. જો ફૂલ વરસાદ ચાલુ છે ગાઈસ. અત્યારે અંધારામાં તો દેખાશે નહીં, બાકી તમને અવાજ આવશે ને તો અવાજ ઉપર તો ખબર પડી જ જશે કે કેટલો વરસાદ પડે છે. આ મેં જો ગોરો છે ને ત્યાંથી દેખાય છે. જો વીજળીઓ થાય ગાઈસ. લેડો હવે આપણે રસોઈ કરીએ. જો અમારે ત્યાં નદી ભરાઈ ગઈ છે. એ તો ગાઈસ અમારે તો ઘર આગળ નદી આવી છે, કારણ કે આપણે ઉપર સોલર છે ને સોલરના લીધે જો આ પાણી ઉતરે છે ને પાણી ઉતરે ને એટલે આપણે અહીંયા બાઈક પલળી જાય એના કારણે. બાકી આમ એટલું બધું પાણી આવતું નહોતું, બરાબર. તો લેડો હું શું બનાવું છું એ તમને બતાવું. આપણે તૈયાર કરી દીધી છે ને હવે ટાઈમ થઈ ગયો તો આપણે જમવાનો, તો ફટાફટ આપણે બનાવી દઈએ. તો જોઈ લો ગાઈસ, આ એની ચિપ્સો બનાવવાની છે. તો ગાઈસ વરસાદમાં ગરમા ગરમ ભજીયા હોય તો ખાવાની મજા આવે, તો તમે પણ આવી જજો ખાવા માટે. જય માતાજી, જય રાજપૂતાના. ફાઇનલી ગાઈસ આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે બેસીશું આપણે જમવા માટે, પણ હજુ તો ડુંગળીના બાકી છે હો. જોઈ લો. પણ આ એક ચાખ્યા એના માટે મીઠું બીઠું કમ્પ્લીટ છે ને એ જોવા માટે. હવે આપણે જમવાનું લો થઈ જાય એટલે જમી લઈએ. જમીએ ત્યારે મળીએ. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયું છે. અને જોઈ લો આપણે હું કહેતી હતી કે તમને 4 જાતના ભજીયા બનાવ્યા. આપણે 2 જાતના નહીં, 2 જ વસ્તુ બતાવી હતી ને 4 જાતના ભજીયા બનાવ્યા. અને હજુ તો તરાય છે. જોઈ લો ગાઈસ, આ છે ટામેટા ચિપ્સ, પછી આ છે બટાકાની ચિપ્સ, પછી આ છે મરચાં, અને ગાઈસ આ છે ડુંગળી. પણ કદાચ ભજીયા તમને બધા એક જ સરખા લાગશે, ખાવાનું તો ખબર પડે સ્વાદ અલગ અલગ છે. કેવા બન્યા છો? મસ્ત. તો મીતુબેન પપ્પાએ તો જો ઊભે થોડોક નાસ્તો ચાલુ કર્યો, કારણ કે અમારે કેવું થાય ગાઈસ ખબર છે, આ બનાવીએ ને તારે હજુ 4-5 ખાઈએ ને તો ખવાય ને, પછી તો જમવા બેસીએ ને તારે ખવાતું નહીં. આ બધી તો ખાવાની તૈયારી કરી દીધી કહેવાય એક્સ્ટ્રા, કારણ કે
અત્યારે તો થોડુંક જ કરીશું પછી સવારે નાસ્તામાં કરીશું એવું થાય કે પણ બનાવવાનો કરો વરસાદ પડે એટલે કઈ પહેલો વરસાદ પડે ને એવા ટાઈમે આપણે બીમાર હતો ને એટલે નહોતો બનાવ્યો બાકી આજ વરસાદ પડે એટલે આજ ભજીયા બનાવી દીધા ફાઇનલી આપણા ઘરમાં પહેલો વરસાદ આવ્યો ને ત્યારે તો હું વલાદ હતી અને બીમારે હતી તો તમને ખબર જ છે ગાઈસ એટલે તાને આપણે ભજીયા નહોતા બનાવ્યા અત્યારે બનાવ્યા સાચું ખોટું મિત્રાજ પહેલા વરસાદ યાદ આવ્યા હતા ભજીયા હે ને કારણ કે ગાઈસ અમારે ચોમાસું જાય ને વરસાદ આવે ને એટલે રેગ્યુલરી બે ત્રણ દિવસે ભજીયા બનતા હોય તો હવે આપણે રેગ્યુલરી વરસાદ ચાલુ થઈ જશે તો હવે આપણે બનાવીશું એટલે તમને બતાવીશું તો ગાઈસ ફાઇનલી આપણે હવે જમવા માટે બેસી ગયા છીએ જોઈ લો મિતુભાઈ ઓ મિતુભાઈ ચમનું છે પણ અમે ગાઈસ ને ખબર પડી જ જાય ને હું કાલે પેલું થંબનેલ મૂકું એટલે તો જોઈ લો મમ્મી બેસી ગયો મિતુભાઈ પપ્પા મિતુભાઈ અને વચ્ચે મૂકી દીધે છીએ ચિપ્સ આપણે તો લેડો આપણે જમવા બેસી તો ગાઈસ આપણે જમી લીધું છે જમીન હવે આરામની તૈયારી કરીએ છીએ તો મિતુભાઈ તો આરામ ઉપર આવી જાય મિતુભાઈ ઊંઘી જાય ઊંઘી જાય મિત્રાજ ગુડ નાઇટ જય માતાજી ભજ્જો જેવો બને તો સારો હતો ને બસ તા મિતુભાઈ ગુડ નાઇટ જય માતાજી હા તો બોલી દે બહુ બતાવ્યું આજે વરસાદ પડ્યો વરસાદ ચાલુ કરી દીધું આઈને પૂરી આપણે બટાકા વડો બટાકાની ચિપ્સ તો અમારા બ્લોગ ગમતા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો